શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરા નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂન નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિ યજ્ઞ કરી આદ્યાશક્તિમાની પ્રાર્થના કરી ત્યારે આદ્યાશક્તિમાન જ વનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મૂન નામના રાક્ષસોનો સંહાર કરે. ત્યારથી જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજી અનેક પરચાઓ પૂરેલ છે. તેવી લોકવાચકાઓ આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી મા ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનાનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેની છબી તેમની જોડિયા પ્રકૃતિ દેખાય છે, કેમ કે ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખમાં મોટી મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફૂલનો હાર વડે થઈ શકે છે. તેમનું વાણ સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા માટે પગથિયા પણ નહોતા અને લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. અને આશરે 155 વર્ષ પહેલા મહંત ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા હતા અને મંદિરના વિકાસ કાર્યો કરતા હતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરા રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રુઓને સગવડતા પૂરી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર સમાજના, કચ્છના રબારી તથા આહિર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફ ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ અને અન્ય ઘણા બધા સમાજની કુલદેવી તરીકે પણ પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 535 પગથિયા છે. દર 100 પગથિયા પર ચડવા પીવાના પાણીની વ્યવસ્થા છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી છેડ હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર અને આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી પર તથા હાઈવે પર જાણે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો તેવા રૂડા ધાર્મિક સભા દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધ પણ હૃદયમાં માતા પ્રત્યે અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય ભક્તો તાળોટતા કે દંડવત પ્રમાણ કરતા ડુંગરના 535 પગથિયા સડસડા ચડી જાય છે તે દ્રશ્ય જોઈને ભલભલા નાસિક માનવી પણ મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટ ભોજનાલયમાં દરરોજ બપોરે માય ભક્તોને લાપસી, દાળ ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. હવે જોઈએ મંદિર વિશે રસપ્રદ માહિતી. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજના આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિ ડુંગર પર રાત્રિ રોકવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય માતાજીના મંદિરના 2 સ્વરૂપો છે. આ સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મૂન નામના રાક્ષસોનો વધ કરેલો હતો. હવે જોઈએ અન્ય માહિતી. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર કરવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટીઓ છે. મહંત શ્રી ગુલાબગીરી બાપુના વંશને છેલ્લા 140 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે. ચામુંડા માતાજીના ડુંગર તળેટીમાં તથા હાઈવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો, પ્રસાદ, ચુંદડી, માતાજીના છત્ર, માનતા માટે પારણા, સ્ત્રી શણગાર, રમકડા સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળા રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે. જય ચામુંડામાં.